નમસ્કાર. રાજકોટમાં જાહેરનામાનો ભંગ કરી બેફામ ઓવરલોડ ટ્રકો રાજમાર્ગો પર દોડતા નજરે પડી રહ્યા છે. રૈયા ચોકડી પાસે કિડવાઈ નગર મેઇન રોડ પર ઓવરલોડ ટ્રક રસ્તામાં ખાડો પડતા ફસાઈ ગયો, જેના કારણે ટ્રાફિક ખોરવાયો. પોલીસ કમિશનરનું સ્પષ્ટ જાહેરનામું હોવા છતાં નંબર પ્લેટ વિનાના કાળમુખા ટ્રકો સોસાયટીઓના મુખ્ય માર્ગો પર ફરી રહ્યા છે. ટ્રાફિક પોલીસની કામગીરી સામે પ્રશ્ન ઊભા થયા, સાથે જ રોડની ગુણવત્તા પર પણ પ્રશ્ન ઉઠ્યા. ઘટના સ્થળે પહોંચેલા ટ્રક માલિકે જણાવ્યું કે તેને પણ ખ્યાલ નથી કે તેનો ટ્રક ક્યાં જઈ રહ્યો હતો. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. તમને કહું તમે કયો નહીં, તમારું નામ કયો? મારી વાત સાંભળો. એમ નથી, ખાલી તમારો વાક નથી. રોડ બેહી ગયો બરોબર, પણ તમારા ટ્રકમાં વાંધો નંબર પ્લેટ નથી, ઓવરલોડ છે. કેની સાઈડે તમારો ટ્રક જાતો હતો? સાહેબ અમારી પાસે રોકડા ગ્રાહક હોય. હું તમને એમ કહું ભગવાન, હું તમે મારી આવ્યો તો મને રેતી ગમે, તમે હાલો માર ત્યાં નાખી જાવ, એના જેવું હોય ભગવાન. ટૂંકમાં કોઈ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કેની સાઈડે ખાલી જાતું હતું? ખાલી અમને ના ખબર હોય ને, રોકડા વાળા હોય ને ક્યાં જાય છે એ નથી ખબર. તમે કોઈ વસ્તુ નથી મારી ઇસ્યુ. રોકડા વાળું કોણ હતું એ કયો? એમને મારું એને નામ ના આપ્યું ને ગાલો મારી ભેગા એમ કહે તો શું કરું? તો કઈ જગ્યાએ એડ્રેસ તો આપ્યું હોય છે ને? એમને તો ટ્રક એને એમ જતો કીધું કે સાધુ વાસવાણી રોડ ઉપર આવવા દો છે. ક્યાં સાધુ વાસવાણી રોડે ક્યાં? આપણે ગોપાલ ચોક આગળ. ગોપાલ ચોકે કઈ જગ્યાએ જવાનું? કઈક તો નામ તો હોય છે ને કે ભાઈ ફલાણા ભાઈએ તમને મોકલે. માલિક મારી વાત સમજતા જ નથી. માલિક તમને એમ કહું ગોપાલ ચોક નહીં, તમે ઓવરલોડ ટ્રક છે, નંબર પ્લેટ નથી, વાંક છે એ તો ગણો છો ને કે આ વાંક છે. સાહેબ બધી વાત સાચી છે, એમાં હું ના નથી. જાહેરનામાનું ભંગ છે. અત્યારે ઓવરલોડ ટ્રક 8 થી 8 વાગ્યા સુધી લઈને નથી નીકળી શકતા સિટીમાં, અને તમારા સોસાયટીમાંથી નીકળ્યા. બધી વાત સાચી છે માલિક. અત્યારે સમય થયો છે સાંજે 5 વાગ્યાનો અને રાજકોટમાં કિડવાઈ નગર મેઇન રોડ ઉપરના દ્રશ્ય છે. રૈયા ચોકડી પાસે એક તોતિંગ ટ્રક જે રેતી ભરેલો છે, અહીંયા રોડ ઉપર ખાડો પડી ગયો છે, જે રોડની ગુણવત્તા ઉપર પણ સવાલ ઊભા કરે છે. અને ટ્રાફિક પોલીસ સામે પણ એક સવાલ ઊભો થાય છે કે જો જાહેરનામું હોય, ભારે વાહનો શહેરમાં પ્રતિબંધ હોય, તો આ ટ્રક આવ્યો ક્યાંથી? આ ટ્રકમાં આગળ પાછળ નંબર પ્લેટ નથી. નંબર પ્લેટ વગરના આ ટ્રક કાળમુખા બનીને રાજકોટમાં ફરે છે. તો પોલીસ સામે સવાલ એ ઊભો થાય છે કે રાજકોટ શહેર પોલીસ કરે છે શું? એક તરફ ચેકિંગના નામે ડિંડક ચાલે છે, લોકોના વાહનો ચેક કરવામાં આવે છે, દંડ પણ ફટકારવામાં આવે છે. તો રાજકોટની ટ્રાફિક પોલીસને આ મહાકાય ટ્રક દેખાતા નથી, અથવા તો હપ્તાખોરી ચાલે છે? એ સૌથી મોટો સવાલ પોલીસ સામે પણ થઈ રહ્યો છે. રાજકોટમાં અત્યારે કિડવાઈ નગર મેઇન રોડ ઉપર આ રોડ જ બેસી ગયો છે, અને જે ખાડો પડ્યો છે, ખાડામાં આ ટ્રકનું ટાયર ફસાણું, અને આ ટ્રક પણ લોકોની નજરે ચડ્યો છે અને ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. હાલ તો સૌથી મોટો સવાલ રાજકોટ શહેરની ટ્રાફિક પોલીસ સામે થઈ રહ્યો છે કે નંબર પ્લેટ વિનાનું આવડું મોટું વાહન, આ ટ્રક જો રાજકોટમાં ફરી રહ્યો હોય, તો રાજકોટની ટ્રાફિક પોલીસ આંખ આડા કાન શા માટે કરી રહી છે? રોડની ગુણવત્તા સામે પણ જ્યારે સવાલ ઊભો થાય છે, ત્યારે ખરેખર રાજકોટ શહેર પોલીસ આ ટ્રક ક્યાં જતો હતો તે તપાસ કરશે કે કેમ? અને ટ્રક કોનો છે અને જે સાઇટ છે તે કોની છે તે પણ તપાસ કરશે કે કેમ? તે સૌથી મોટો સવાલ સામે છે. ત્યારે રોડની ગુણવત્તાને લઈને પણ અનેક સવાલો ઊભા થયા છે. ત્યારે તંત્ર કાર્યવાહી કરશે કે કેમ એ જોવું રહ્યું.